Hello, everyone. Welcome to VD Podcast. Myself, ધવલ સોની. હું અસિસ્ટન્ટ પ્રોફેસર મેકેટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં છું. મારી સાથે ડૉક્ટર વિજય છે. એ પણ અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેકેટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં છે. આજનો ટોપિક જે છે એ મેકેટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઉપરનો છે. તો વિજય, તમે મને કહી શકો કે મેકેટ્રોનિક્સ એન્જિનિયરિંગ એ છે શું? એ એક એવી બ્રાન્ચ છે કે જેની અંદર મેકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન, એઆઈ એન્ડ આઈઓટી આ બધાનું કોમ્બિનેશન થઈને એક બ્રાન્ચ બનતી હોય છે, જે હાલના જમાનામાં એની બહુ ડિમાન્ડ છે. બહુ જ સરસ. તો ઓટોમેશન માટે મેકેટ્રોનિક્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે મને જણાવી શકો કે કેમ ગણપત યુનિવર્સિટીમાં મેકેટ્રોનિક્સ જોઈન કરવું જોઈએ? કારણ કે ગણપત યુનિવર્સિટીનું મેકેટ્રોનિક્સમાં ઘણી બધી ક્લબો રહેલી છે. એમાંથી એક રોબોકોન ક્લબ છે, યંત્ર ક્લબ છે, બહા ક્લબ છે, એરો મોડેલિંગ ક્લબ છે અને છેલ્લી એન્ટરપ્રેન્યોર ક્લબ. આ ક્લબ થકી સ્ટુડન્ટમાં રહેલી જે સ્કિલ બહાર કાઢે છે. બહુ જ સરસ વાત કરી તમે. હવે તમને હું ધવલ સર એક પૂછવા માંગુ છું કે આ બધી એક્ટિવિટીથી એમની અંદર રહેલી સ્કિલ કઈ કઈ બહાર આવતી હોય છે? જો મેકેટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ઓટોમેશન રિલેટેડ જે સબ્જેક્ટ્સ હોય છે, જેમ કે રોબોટિક્સ છે, એમ્બેડેડ સિસ્ટમ છે, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, કંટ્રોલ એન્જિનિયરિંગ, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક, સેન્સર સિસ્ટમ, એવા ઘણા સબ્જેક્ટો એમને શીખવવામાં આવતા હોય છે અને જેની હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે. ગણપત યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સિલન્સ છે કે જે ઓટોમેશન ટેકનોલોજી ઉપરનું છે અને જે પણ ઓટોમેશન રિલેટેડ ઇક્વિપમેન્ટ્સ चाहिए એ બધા જ અહીંયા આગળ અવેલેબલ છે કે જેથી કરીને સ્ટુડન્ટની બધી સ્કિલ બહાર આવતી હોય છે. હવે તમે મને એ કહી શકો કે આ બધી સ્કિલ એક્વાયર કર્યા પછી સ્ટુડન્ટ શું કરી શકે છે? એક તો સ્ટુડન્ટ પોતે કંપનીમાં, જે મલ્ટીનેશનલ કંપની છે એમાં કંટ્રોલ એન્જિનિયર તરીકે જોબ કરી શકે, સર્વિસ એન્જિનિયર તરીકે જોબ કરી શકે. પ્લસ કે જો એનામાં એટલી બધી સ્કિલ આવી ગઈ, બધું જ નોલેજ, મલ્ટીટાસ્કિંગ કામ કરી શકે, બિઝનેસ કરી શકે, એન્ટરપ્રેન્યોર બની શકે. પ્લસ ફોરેનમાં જો એને માસ્ટર કરવા જવું હોય તો એનો બી ચાન્સ રહેતો હોય છે. પ્લસ એને ઘરે જો પોતાનો બિઝનેસ હોય તો એમાં એક્સપાન્શનનો બી ચાન્સ રહેતો હોય છે. એનો મતલબ એની જોડે બધું જ નોલેજ હોય છે, બધા જ બ્રાન્ચનું, બધી જ એન્જિનિયરિંગ બ્રાન્ચનું નોલેજ હોવાને કારણે એ બધી જ જગ્યાએ ચાલે છે. એટલે કે મેકેટ્રોનિક્સ એન્જિનિયર ઇઝ ધ બેસ્ટ એન્જિનિયર ઓફ ધ. ગુડ. તો આઈ હોપ કે તમને એક સારી ઇન્ફોર્મેશન મેકેટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિશેની મળી હશે. આવી જ રીતે બીજા પોડકાસ્ટ કરતા રહીશું અને તમારો સપોર્ટ અમને મળતો રહે. થેન્ક યુ. થેન્ક યુ.